Jai Mataji students, welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. જય માતાજી વિદ્યાર્થીઓ મિત્રો, હવે આપણે આગળ વધી રહ્યા છીએ ગુણોત્તર શ્રેણીના બીજા લેક્ચર તરફ. અગાઉના લેક્ચરમાં આપણે બેઝિક અમુક દાખલા જોયા હતા. હવે આજે જે છે એમાં થોડા આગળ વધીશું, એકાદ બે કૂટ પ્રશ્નો જોઈશું. તો વ્યાખ્યા અહીંયા ફરીથી આપણે આપી છે ગુણોત્તર શ્રેણી માટેની, ડિવિઝન માટે જસ્ટ. તો a અને r શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ હોય, ધન પૂર્ણાંક n greater than equal to 1 હોય, તો tn બરાબર ar raised to n minus 1 એ જો શ્રેણીનું n મું પદ હોય તો એવી શ્રેણીને ગુણોત્તર શ્રેણી કહે છે. અને બે વખતે પણ કીધું પ્રમાણે પ્રથમ પદ a ar, ત્રીજું પદ ar સ્ક્વેર, આ જ રીતે આપણને n મું પદ મળી શકે છે ar raised to n minus 1. તો આપણી ગુણોત્તર શ્રેણીનું વિભાગ છે જેની અંદર આપણે માત્ર હજુ સુધી n માં પદના દાખલાઓ જોયા છે. આજે પણ એવા જ અગત્યના 4-5 દાખલાઓ જોઈશું. શરૂ કરીએ આપણા ચેપ્ટરના સમ્સ દાખલાઓ. સૌથી પહેલું, હવે અહીંયા આપણને શ્રેણી આપી દીધી છે 4, 12, 36 વગેરે વગેરે. સૌથી પહેલા તો પ્રથમ પદ આપણી સમક્ષ રેડી છે મિત્રો. પ્રથમ પદ જેને આપણે સંકેતમાં a કહીએ છીએ, a બરાબર 4 છે. અને સામાન્ય ગુણોત્તર તમે r લખવું હોય તો પણ લખી શકો, પરંતુ પરીક્ષામાં એક જ દાખલો પૂછાતો હોય તો ત્યારે તમારા બધા સંકેતો બતાવવા જરૂરી છે. r જે છે આપણે હવે અહીંયા શોધી કાઢીએ. r નું મૂલ્ય સૂત્ર પ્રમાણે આપણે લખીએ છીએ t2 ભાગ્યા t1 દર વખતે, એટલે કે 12 ભાગ્યા 4 જેને આપણે કહીએ 3. આપણા r નું મૂલ્ય આપણને 3 મળે છે, a બરાબર 4 છે. તો પ્રશ્ન સમજવાનો છે, અહીંયા કોઈ પદ નથી પૂછ્યું. અને એવું પૂછ્યું છે કે આ રીતની શ્રેણી હોય તો કેટલામું પદ 324 થાય. હવે આમાં આપણને n નથી આપ્યું. તો મેં આપણને એવું કીધું છઠ્ઠું પદ, આઠમું પદ, 25મું પદ, તો આપણને ખબર પડે. પણ અહીંયા પ્રશ્ન એ જ છે કે કયું પદ 324 થશે. તો એના માટે આપણે ધારણા કરી લેવી પડે કે એનું n મું પદ જે છે એ 324 છે. તો આપણને tn નું સૂત્ર તો ખબર જ છે કે tn બરાબર આપણે લખીશું a r ની n - 1 ઘાત. પણ અહીંયા આપણે n શોધવાનો છે. થોડીક ટેકનિકલી આપણે ગણિતનો ઉપયોગ કરવાનો રહેશે, કામગીરી કરવાની રહેશે. એની જગ્યાએ આપણે 4 મૂકી દઈએ. r નું મૂલ્ય 3, ઘાતમાં આપણે કંઈ જ નહીં કરી શકીએ. 324 પણ એક વસ્તુ થશે અને 4 વડે ભાગી દઈએ. 3 ની n - 1 ઘાત બરાબર 324 ભાગ્યા 4. તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. આવા દાખલાની અંદર હંમેશા અહીંયા જે 3 ની ઉપર ઘાત લખી છે તો જમણી બાજુ પણ 3 ની જ ઘાત આવી જોઈએ. એક મુદ્દો એક ધ્યાન રાખજો ખાસ, 81 આવે છે આપણી સમક્ષ. એટલે જો આપણને ખ્યાલ હોય 3 ની કેટલી ઘાત 81 થાય, ના ખબર પડે તો 3 * 3 * 3 કરશો તો તમને મળી જ જશે જવાબ. આપણે અહીંયા મને ખ્યાલ જ છે એ પ્રમાણે 3 તરી 9 તરી 27 તરી 81, 4 ઘાત છે એનો જવાબ 81 થાય. આધાર સરખો હોય તો ઘાત પણ સમાન હોય. તો આપણા ગણિતના નિયમનો આપણે ઉપયોગ અત્યારે અહીંયા ચોક્કસપણે કરી શકીએ છીએ. નિયમ જે છે એ આપણને ખ્યાલ જ હોય છે આગળના ધોરણનો. ના ખ્યાલ હોય તો હું તમારા માટે બતાવું તમને એકવાર, તમને એક્ઝેક્ટ ખબર પડી જશે. તો આપણે જે છે આવું ભણી ગયા છીએ. a ની m ઘાત બરાબર a ની n ઘાત હોય તો m બરાબર n થાય. આ તમારા જસ્ટ માહિતી માટે ખ્યાલ રહે એના માટે. જો આધાર સરખો હોય તો ઘાત પણ કેવી હોય, સમાન. મિત્રો સરળ દાખલો છે, ખાલી એની અંદર પણ આપણને એ ખબર પડવી જોઈએ કે પ્રશ્ન શું હતો. આગળ વધી હવે. ત્યાર પછીનો દાખલો છે 7મો દાખલો. મોસ્ટ આઈએમપી છે મિત્રો. આની અંદર આપણને માત્ર 4 પદ આપેલા છે. માત્ર એટલું લખ્યું છે ગુણોત્તર શ્રેણીમાં છે. તો ગુણોત્તર શ્રેણીમાં 4 પદ આપેલા હોય તો આપણે આ 4 પદોના સંદર્ભમાં પહેલા પદને t1 કહીએ, બરાબર? લખી દઈએ વસ્તુ. 5 ગુણોત્તર શ્રેણીમાં છે. માટે આપણે એને સંકેતના સંદર્ભમાં કહીએ તો t1 બરાબર 5 કહી દઉં, t2 બરાબર m કહી દઉં, બરાબર 20 કહી દઉં અને t4 બરાબર t કહી દઈએ. બરાબર? હવે આપણે ગુણોત્તર શ્રેણી હોય તો એનો કોન્સેપ્ટ એક જ છે કે કોઈ પણ બે ક્રમિક પદોનો ગુણોત્તર લઈએ આપણે તો એ હંમેશા કેવો થાય, સમાન થાય. એ ગુણોત્તર શ્રેણીની વ્યાખ્યા મુજબ ત્યાં આ જ એક મુદ્દો ધ્યાન રાખવાનો છે. 3 પદ 4 પદ જેટલા પણ આપે એમાં આપણે આ કિંમત શોધી શકીએ છીએ આરામથી. વ્યાખ્યા મુજબ સામાન્ય ગુણોત્તર છે મિત્રો આપણો, જેને આપણે r કહીએ છીએ,
એના માટે આપણે આવું લખી શકાય t2 ભાગ્યા t1 બરાબર ભાગ્યા t2 બરાબર 4 ભાગ્યા t માટે t2 એટલે કે m ભાગ્યા 5 બરાબર 20 ભાગ્યા m બરાબર ભાગ્યા 20. આ રીતે આપણે એને ત્રણ ભાગમાં વ્યાખ્યાયિત કરી શકીએ, ત્રણ ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ નેચરલી. હવે આપણે એના સંદર્ભમાં વાત કરીએ તો આને પરિણામ નંબર 1 આપી દઈએ. બરાબર, પરિણામ 1 નો ઉપયોગ કરીશું. પરિણામ 1 પરથી આપણે પહેલા આ બંને ભાગને સરખાઈશું, એના પરથી m ની કિંમત શોધીશું, પછી બીજો અને ત્રીજો ભાગ છે એ સરખાઈશું અને એના પરથી આપણને મળશે t ની કિંમત. એટલે લખી શકાય પરિણામ 1 પરથી જે પ્રમાણે મેં તમને કહ્યું એ પ્રમાણે આપણે પહેલા બે ભાગ લઈએ. કોઈ પણ બે ભાગ સરખાઈ શકાય, ત્રણેય ભાગ સમાન છે. m ભાગ્યા 5 બરાબર 20 ભાગ્યા m. m આ બાજુ જાય એટલે m નો વર્ગ બરાબર 20 ગુણ્યા 5 100. હવે આગળના લેક્ચરમાં જ મેં કહ્યું હતું જ્યારે પણ વર્ગ આવે મિત્રો 2 ઘાત 4 ઘાત તો એના સંદર્ભમાં હંમેશા પ્લસ ઓર માઈનસ જવાબ હોય. એટલે કે m નું મૂલ્ય છે મિત્રો અહીંયા પ્લસ ઓર માઈનસ 10 થશે. બરાબર, હવે આગળ વધીએ. ફરી પાછું હવે પરિણામ 1 ઉપરથી હવે બીજો ટુકડો આપણે લઈશું. એટલે કે પરિણામ 1 ઉપરથી ફરીથી એ જ વસ્તુ કહેવાની છે. પરિણામ 1 પરથી આપણે અહીંયા લખીશું 20 ભાગ્યા m બરાબર t ભાગ્યા 20. તો આની અંદર આપણી પાસે જે m ની કિંમત છે એ m ની કિંમત મૂકી દઈએ એટલે કે 20 ભાગ્યા પ્લસ ઓર માઈનસ 10 બરાબર t ભાગ્યા 20. 20 ભાગ્યા 10 કરો તો 2 આવશે એટલે કે અહીંયા પ્લસ ઓર માઈનસ જ 2 લખવું પડશે ભાગ્યા 20. 20 ના આ બાજુ લઈ જાઓ માટે t બરાબર 20 જોડે આનો ગુણાકાર કરીએ એટલે જવાબ સીધો પણ તમારે લખવો હોય તો મિત્રો લખી શકો છો. એટલે આપણું થશે પ્લસ ઓર માઈનસ 40. તો આની અંદર આપણે કોઈ સૂત્ર નથી વાપર્યું. આની અંદર મેઈન કોન્સેપ્ટ આપણો જે છે, મેઈન આધાર છે ગુણોત્તર શ્રેણીનો એટલે કે સામાન્ય ગુણોત્તર, તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. દાખલો પણ આપણો પૂર્ણ થાય છે. ત્રીજો દાખલો થોડો ઓર અગત્યનો રહેશે મિત્રો, કારણ આની અંદર એ લોકોએ જે શબ્દો વાપર્યા છે એને આપણે સંકેતમાં ફેરવવાના છે. કહેવામાં શું આવ્યું છે, ગુણોત્તર શ્રેણીમાં પાંચમા અને ત્રીજા પદોનો સરવાળો, પાંચમા અને ત્રીજા પદોનો સરવાળો એટલે કે t5 t3 અને તફાવત એ જ પાંચમા અને ત્રીજાનો તફાવત એટલે કે t5 t. હવે ખાસ એક યાદ રાખવાનું રહેશે કે પહેલા જે છે એ પાંચમું પદ લેવાનું, પછી કારણ બાદબાકી કરો t5 ન કરાય, મોટામાંથી નાનું બાદ કરી શકાય. એ કોન્સેપ્ટ પ્રમાણે કામ કરવું. એનો ગુણોત્તર આપણને આપ્યો છે, પ્રમાણ આપેલું છે કે જે છે એ આપ્યું છે 5:3. હવે આને આપણે ફેરવી દઈએ t5 ભાગાકારના સંદર્ભમાં t5 બરાબર 5:3. હવે આપણને અહીંયા ખબર જ છે tn નું સૂત્ર જો વાક્યના સ્વરૂપમાં ન લખો તો આ રીતે કૌંસમાં કારણ કરીને આપણે ખાસ એને દર્શાવવું પડે. કારણની માટે કરીએ એટલે કે t5 નું મૂલ્ય થશે ar ની 4 ઘાત વત્તા ar ની 3 ઘાત. 3 હોય તો 2 લખવાનું. જે પદ હોય આપણે આગળના સેશનમાં સમજાયેલું છે. પાંચમું પદ હોય તો ઘાત 4 આવે, ચોથું પદ હોય તો 3 આવે, ત્રીજું પદ હોય તો 2 આવે. પ્રમાણે કામગીરી કરવાની રહેશે. આમાં બાદબાકી છે આપણી પ્રક્રિયા સરળ છે મિત્રો. ખાલી તમારામાં એક જ સ્ટેપ ધ્યાન રાખવાનું છે, ઉપરથી કોમન નીકાળીએ એ તો છે જ બંનેની અંદર. જો a અને આમાં 4 ઘાત અને 2 ઘાત એટલે ઉપરથી નીકળશે ar² કોમન એટલે વધશે શું, વધ્યું અહીંયા r નો વર્ગ વત્તા પાછળ તો કશું બાકી નહીં એટલે +1. એ જ રીતે નીચે પણ વધશે ar², ત્યાં એ જ રીતે આપણે લખીશું r² - 1 એટલે કે આ પદ કેન્સલ કરીશું એટલે આપણને નેક્સ્ટ પદની અંદર r² + 1 ભાગ્યા r² - 1, r² + 1 ભાગ્યા r² - 1 એનું મૂલ્ય આપણને મળશે 5/3. એ તો ગુણોત્તર એમને આપેલું છે આપણને. હવે આપણે એનો ચોકડી ગુણાકાર કરી લઈએ. ચોકડી ગુણાકારમાં ધ્યાન રાખજો કૌંસ કરીને પ્રક્રિયા કરવાની રહેશે કે આપણી ભૂલ ન થાય. કૌંસ જરૂર કરી દેવાનો. હવે આનું સાદું રૂપ આપી દઈએ 3r² + 3 બરાબર 5r² - 5. હવે r² વાળો પદ આ બાજુ લઈ જઈએ 5 જોડે એટલે 5 છે અને ડાબી બાજુ લઈ જઈએ. ટૂંકમાં r² વાળા પદોમાં મોટું જે ધન પદ હોય એ બાજુ નાનું પદ લઈ જવાનું એટલે કે લખીને બતાવો 5
પ્લસ છે, આ બાજુ જાય એટલે માઇનસ થશે. એ જ સમયે પાછળો માઇનસ હતો, 3 બાજુ જાય એટલે 3 વત્તા 5 8. 5 માંથી 3 બાદ કરીએ એટલે 2r² બરાબર આપણને મળશે 8. એટલે કે r² નું મૂલ્ય આપણને મળશે 8 ભાગ્યા 2 4. ફરી એ જ વસ્તુ ફરીથી હું એકવાર ફરી કહીશ તમને. 2 ઘાત હોય, 4 ઘાત હોય, 6 ઘાત હોય, એકી ઘાત હોય તો હંમેશા જવાબ છે પ્લસ ઓર માઇનસ માં જ લખવું. કારણ કે પ્રશ્ન હોય તો આપણે જનરલી માઇનસ લખવું નથી. મિત્રો આપણે એક બહુ જ અગત્યનો દાખલો હતો. પ્રશ્નમાં માત્ર આપણને પૂછ્યું હતું સામાન્ય ગુણોત્તર શોધો, એટલે કે r શોધો, જેની પ્રક્રિયા આપણે છે એ પૂરી કરી છે. હવે જે નાના નાના એક બે દાખલાઓ જોવાના છે, ખૂબ પ્રશ્નો તરફ પ્રયાણ કરીશું. જેમાં આપણને કહેવામાં આવ્યું છે એક ગામની વસ્તી 5000 છે. 5000 એટલે શરૂઆતની વસ્તી, બરાબર. મોલે કહી શકાય 5000 છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું રહેશે મિત્રો, વસ્તી દર વર્ષે 10% ના દરે વધે છે. વસ્તી દર વર્ષે 2% ના દરે વધે. આવું આપણે ત્રીજા ચેપ્ટરમાં પણ જોઈશું. r શોધવો હોય તો જે 2% જે ઉમેરવાના હોય. ધારો કે આપણી પાસે આગળની વસ્તી તો છે જ 5000. 5000 ના 2% કરીને પણ તમે કરી શકો. 5 દુ 10, તો તમે 100 ઉમેરી દો. ભાગાકાર કરીને પણ r શોધી શકો. પણ આપણી પાસે જો એ ના હોય તો તે વખતે 100 ના આધાર વાળું યાદ રાખવાનું. કેટલા ટકા આપ્યા હોય એ 100 માં ઉમેરવાના ભાગ્યા 100. એટલે r નું મૂલ્ય થશે 1.02. હવે અહીંયા પ્રશ્નમાં ખાસ ભૂલ થાય છે મિત્રો. પ્રશ્નમાં એમને પૂછ્યું છે આપણને કે 10 વર્ષ બાદ. 10 વર્ષ બાદનો મતલબ શું થાય? 10 વર્ષ પૂરા થઈ ગયા પછી 11મું વર્ષ, એટલે કે 11મા વર્ષમાં વસ્તી શોધવાની છે. કે 10 વર્ષ બાદ ગામની વસ્તી, એટલે કે ગુજરાતીમાં લખવું હોય આપણે એટલે કે 11મા વર્ષ. ખાલી સમજવા માટે 11મા વર્ષના આપણે કહીશું T11. T11 લખીએ એટલે ar ની 10 ઘાત થાય. જ્યાં પણ સૂત્ર લખો ત્યાં મેં કીધું એ પ્રમાણે એકવાર આપણા દાખલાની અંદર સૂત્ર દેખાવું જોઈએ, એ થવું જોઈએ. ar ની 10 ઘાત. હવે a અને r નું મૂલ્ય મૂકી દઈએ. a બરાબર 5000 છે. r નું મૂલ્ય 1.02 છે. એની પર 10 ઘાત કરવાની છે. હવે આપણે કેલ્ક્યુલેટરની મદદથી 10 ઘાત કરવી પડે, બરાબર. 1.02 10 ઘાત એટલે ઇન્ટુ કરીને ઇક્વલ દબાવો એકવાર એટલે 2 ઘાત 3 4 5 6 7 8 9 અને 10. એનું મૂલ્ય આપણને મળે છે 1.218 એટલે આશરે 219. બરાબર. 1.219 સાથે આપણે 5000 ગુણીએ તો આપણને મળે છે 6095. બરાબર. તો અહીંયા એ આપ્યું તો તમે એની ગણતરી એ રીતે પણ કરવી હોય તો કરી શકો. 5000 ના 2% કરો તો 100. તો 5100 ભાગ્યા 5000 કરશો મિત્રો તો પણ 1.02 જ આવશે. પણ એના માટે એ આપેલું હોવું જોઈએ. જો પરીક્ષામાં એ જ પૂછવામાં આવે, એ એટલે એવું કહી દે કે 11મા વર્ષમાં વસ્તી આટલી છે, પ્રથમ વર્ષમાં કેટલી હશે, તો પછી સૂત્ર આ જ વાપરવું પડશે. આ પ્રકારે પ્રક્રિયા કરશો તો વાંધો નહીં આવે. તો આજના સેશનનો આ જે છે એ છેલ્લો દાખલો હતો. નેક્સ્ટ સેશનમાં આપણે જે છે હવે જોવા જઈ રહ્યા છીએ સમાંતર શ્રેણી હતી એવી જ રીતે ગુણોત્તર શ્રેણી. એમાં પણ સરવાળો જે છે n પદોનો સરવાળો એટલે કે એને શ્રેઢી કહીએ છીએ. શ્રેઢી સૂત્ર કેવું હોય, એના દાખલા કેવા હોય તે આપણે જોવાના છીએ નેક્સ્ટ સેશન. આજના સેશનમાં મિત્રો આટલે સુધી રાખીશું. મળીએ નેક્સ્ટ સેશનમાં. તૈયાર કરો બધું. જય માતાજી. ટેક કેર. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.